નમસ્કાર, હું અશ્વિની સોનવણે ચેનલ આઈ વિટનેસના સમાચારોમાં આપનું સ્વાગત કરું છું। સમાચારો શરૂ કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર। વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગંદકીને કારણે મચ્છરોના ઉપદ્રવ વધ્યા। અડાજણ ખાતે આવેલ નિશાન શોપિંગ સેન્ટર પર વીજળી પડી। વીજળી પડતા દુકાનને નુકસાન થયું। કોંકણ વિભાગ મહારાષ્ટ્રીયન મહાસેવા સંઘ દ્વારા સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરાયું। ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત રહ્યા હાજર। પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનની છત તૂટી પડી। અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, વરસાદની એન્ટ્રી સાથે સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। અને હવે સમાચારો જોઈએ વિસ્તારથી। શનિવારે વહેલી સવાર અગાઉ રાત્રિના 3 વાગ્યાથી મુશળધાર વરસાદ પડ્યો હતો, જેને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા અને ઠેર ઠેર જગ્યાએ ગંદકીનું સામ્રાજ્ય પણ ફેલાયું હતું, જેને કારણે આજુબાજુના વિસ્તારોમાં રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે। સુરત શહેરમાં વરસાદ પડતાની સાથે જ રોગચાળો ફાટી નીકળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। શહેરના અલથાણ ટેનામેન્ટ, કાદરશાની નાળ અને ક્ષેત્રપાળ મંદિર પાસેના વિસ્તારોમાં ગંદકી ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે। આસપાસના રહીશો અને ત્યાંથી પસાર થતા લોકો ગંદકીથી અને મચ્છરોથી ત્રાહિમામ પોકારી ગયા છે। કેમેરામેન સોહન પટેલ અને પરેશ આંઠુ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત। શનિવારે વહેલી સવાર અગાઉ રાત્રિના 3 વાગ્યાથી મુશળધાર વરસાદ પડ્યો હતો। 3 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેથી જનજીવન ભારે પ્રભાવિત થયું હતું। બીજી તરફ ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહારોને અસર થઈ હતી, તો સામે તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોન્સૂન કામગીરીની પહેલા જ વરસાદમાં પોલ ખુલી ગઈ હતી। નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા। શહેરમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા હતા। શહેરમાં મુશળધાર વરસાદ પડવાને કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા। ત્યારે કતારગામ ગજેરા સર્કલ સ્થિત ભારે વરસાદના કારણે લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો। લોકોના ઘરોમાં પાણી ભરાઈ જવાથી બાળકોના પુસ્તકો પણ પલળી ગયા હતા અને સાથે અનાજને પણ નુકસાન પહોંચ્યું હતું। આ કતારગામની સ્મૃતિ સોસાયટી છે। સમાચારમાં એવું છે સાહેબ કે આપણે અહીંયા આગળ પહેલા જ વરસાદમાં વરસાદી પાણી ઘરમાં ભરાઈ ગયા છે। તંત્રની બેદરકારીના કારણે આ બધું થયેલું છે। આના માટે જવાબદાર તંત્ર છે, કેમ કે એ જાણતા હતા કે આગળના ગેટ બંધ છે, એમણે જે ગટર લાઈન સાફ કરાવી જોઈતી હતી તે કર્યું નથી। બીજું કે એસએમસીની મોટી ઓફિસ છે, એની બાજુમાં મોટી કારખાનાના બધા માલ ભરેલા છે, જ્યાં પાણી અટવાઈ રહેલા છે અને રોકાઈ ગયેલા છે, એટલે સોસાયટીમાંથી પાણી નીકળી શક્યા નથી બહાર। અને અમારે નાના નાના બચ્ચાઓ છે, તેના લીધે મોટા ઉંદર છે, મચ્છર છે, એ બધાનો ત્રાસ વધી ગયેલો છે। હવે એ બીમાર પડશે તો એના માટે જવાબદાર કોણ રહેશે? આ સમસ્યા વરસાદ સ્ટાર્ટ થયો ત્યારથી જ છે। જણાવેલું હતું પણ તંત્રની બેદરકારી, અમને સીધો હું કોઈ જવાબ આપતું જ નથી। આ તમારા જે અનાજ છે એવી કઈ બગડી ગયા છે? શું થયું છે એમાં? અમારા અનાજ બહુ મોટા પાયે બગડી ગયેલા છે। ગામથી આવેલા અનાજ કશું ખાવા લાયક રહ્યું જ નથી। બીજું કે અમારે શેટી છે, પલંગ છે, ગોદડા છે, એવી પણ કોઈ ચીજ વસ્તુ રહી નથી। મોટા પાયા પર નુકસાન થયેલું છે। આ કતારગામ સ્મૃતિ સોસાયટી વિભાગ 2। શું સમસ્યા છે? સમસ્યામાં એટલું જ છે કે એસએમસીના સાહેબો કોઈ અમારું ધ્યાન આપતા નથી। એ લોકોને ખબર છે આ 1 વર્ષની નથી સમસ્યા। આજે હું તો 18 વર્ષથી અહીંયા મેરેજ કરીને 18 વર્ષથી અમારા ત્યાં અહીંયા પાણી ભરાય જ છે। ચોમાસામાં 4 મહિના અમારે કયા હિસાબે જીવવું તે વિચાર કરવો પડે। ત્યારે એસએમસી વાળા સાફ સફાઈ કરે છે તે તો અમારો સવારે આટલો હોલ્લો મચાવ્યો એ લોકોને એસએમસીમાં જઈને, ત્યારે આટલું એ લોકોએ ધ્યાન આપ્યું છે। એટલે પરમ દિવસે પણ જે 10:30 વાગે વરસાદ પડ્યો તો 11:30 બધાના ઘરમાં પાણી ઘૂસી ગયા।
હવે અત્યારે અમે લોકો પણ અહીંયા ઘર હતા નહીં, અમારે પણ ઘરને લોક હતો. અમે સવારે શિરડી જવા નીકળ્યા, સાપુતારાથી અમારે રિટર્ન થવું પડ્યું, કારણ કે ઘરમાં ઘૂંટણ સુધીના ઘરમાં પાણીના, બહાર કમર સુધીના. માણસ જાય પણ કેવી રીતે ઘરમાં? અમારી બધી વસ્તુ, મારા છોકરાની, આ મારી છોકરી તો હજી હમણાં સાયન્સની એક્ઝામ અપાઈ, એના બધા રિઝલ્ટ ભીના થઈ ગયા. અમને કંઈ જાણ થોડી થયેલી કે ભાઈ તો વરસાદ પડે બધા પાણી ઘૂસી જ જવાના. હાલમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફી પર ક્રિકેટનો સટ્ટો રમતા 4 બુકીઓને પીસીબીના એએસઆઈ જીતેન્દ્ર પટેલ અને હેડ કોન્સ્ટેબલે બાતમીને આધારે પકડી પાડ્યા હતા. તેઓ પાસેથી મોબાઈલ, ટીવી સહિત રોકડ મળીને 2 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બુકીઓ કતારગામ અંકુર વિદ્યાલય આગળ જય ભવાની સોસાયટીના ગેટ નંબર 1ની બાજુમાં પ્લોટ નંબર 15ના પાછળના રૂમમાં સટ્ટો રમતા હતા. પોલીસે રંગે હાથે તમામને સટ્ટો રમતા પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે ગજ્જુ બરોડા, કેતન રાધનપુર, ભાવેશ બાબર, બંટી, રાકેશ બાબર તથા સાઈ હરિજનને વોન્ટેડ જાહેર કર્યા હતા. વધુ તપાસ એસઓજીના પીએસઆઈ એપી બ્રહ્મભટ્ટ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. સુરત ડીઆરઆઈ દ્વારા હજીરા પોર્ટ ખાતેથી એમ્બ્રોઇડરી મશીનમાં છુપાવીને લવાયેલું દાણચોરીનું 20 કિલો સોનું ઝડપી પાડ્યું હતું. જે મામલે દુબઈથી સોનું મોકલનારા વરાછાના 2 વેપારીઓની ધરપકડ કરી હતી, જ્યારે મશીન મંગાવનારા વેપારીની પણ પૂછપરછ હાથ ધરી છે. ડીઆરઆઈની ઇન્ટેલિજન્સ વિંગે બાતમીના આધારે હજીરા પોર્ટ ખાતેથી આયાત કરાયેલા એમ્બ્રોઇડરી મશીનના દાણચોરીનું 20 કિલો સોનું પકડી પાડ્યું હતું. વરાછાના રમેશ પટેલ અને નરેશ સાવલિયા નામના વેપારીઓ દુબઈમાં ફર્મ ધરાવે છે અને ચીનથી એમ્બ્રોઇડરી મશીન મંગાવી સુરત ખાતે મોકલતા હોય. ચીનથી મંગાવેલા એમ્બ્રોઇડરી મશીનમાં ભરી દુબઈથી 20 કિલો સોનું મોકલ્યું હતું. જે મામલે ડીઆરઆઈ દ્વારા રમેશ પટેલ અને નરેશ સાવલિયાની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે મશીન મંગાવનારા પંટ્રેશ પટેલની પણ ડીઆઈ દ્વારા વધુ તપાસ અને પૂછપરછ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. આજે યુવા ટીમ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાંદેરમાં ચાલતી ડીપીએસ શાળા શિક્ષકો પગાર માંગે છે, ત્યારે શાળાના સંચાલક તરફથી તેમને માનસિક ત્રાસ આપવામાં આવે છે. શાળાનો સંચાલક શિક્ષિકાના ફોન ઉચકતો નથી અને તે શિક્ષકોનો પગાર ચૂકવ્યા વિના જ ભાગી ચૂક્યો છે, જેને કારણે યુવા ટીમ દ્વારા માંગણી કરવામાં આવી છે કે તેમના મોબાઈલના લોકેશન દ્વારા શાળાના સંચાલકની ધરપકડ કરવામાં આવે. મારા પર એમને સામેથી ફરિયાદ કરેલી. મેં જ્યારે સેલેરી ફેબ્રુઆરીમાં કે મારી પર મેં સેલેરી માટે, તો એમણે મને જૂઠા આક્ષેપો રાખીને મારી ઉપર ફરિયાદ કરી. પ્લસ કે રાંદેર પોલીસ સ્ટેશનમાં બી મારી મમ્મીને, મારા પપ્પાને, મારા નાના ભાઈને બધાને ઘસટી ગયેલા. મારી મમ્મી ત્યાં સુધી રડેલા બી ત્યાં. અને બીજું કે ત્યારે પોલીસ સાહેબે કીધું હતું કે તમે ખાલી આના નામની અરજી કરો. પણ મારે એક ઇન્સાન, હું એક ગરીબ છોકરો છું, 6 મહિનાની મારી સેલેરી, હું ઇન્સાનિયતના નાતે એમની ત્યાં એક કામ કરતો હતો, પણ એમણે મારી સેલેરી કરી બી નથી કોઈક મારી સામે ઉલ્ટીના આપશે કે એમને મૂકી દીધેલા છે. पब्लिक स्कूल की कोऑर्डिनेटर रह चुकी हूँ. दिल्ली पब्लिक स्कूल, मजा टावर, ताड़वाड़ी, रांदेर जोन. वहाँ हमें शिकायत है वहाँ के चेयरमैन डॉक्टर विजय पवार, उनकी पत्नी दीप्ति सोनी उर्फ दीप्ति विजय पवार और प्रिंसिपल रश्मि मलिक. हमारे 12-15 लोग स्टाफ के, जिनकी उन्होंने काफ़ी टाइम से सैलरी नहीं पे की है. किसी के 12 महीने, किसी के 6 महीने. और जब भी हम सैलरी के लिए उनको फ़ोन करते हैं तो वो फ़ोन रिसीव नहीं करते, मैसेज करते तो उनका जवाब नहीं देते. और अगर फ़ोन रिसीव करते तो हर बार सबको अलग डेट्स देते हैं, लेकिन आज तक किसी का पेमेंट हुआ नहीं है. इसके साथ हमें पता भी चला है कि ये स्कूल नॉन एफिलेटेड है, यानी फेक स्कूल है. इंटरनेट पे इसके काफ़ी फोटोग्राफ्स भी आए हैं कि फेक स्कूल है ये एफिलेटेड स्कूल नहीं है. और अभी मजदा टावर के जो लैंडलॉर्ड थे स्कूल के, अजीज भाई, उनका भी पेमेंट करीबन 16 लाख बाकी है. और स्टाफ का मिला के 12-15 लाख जैसा स्टाफ का सैलरी बाकी है. इसके अलावा आउटसोर्सेज जो थे इनके, स्टेशनरी और जो भी मंडप वगैरह इनके स्कूलों में लगाया हुआ था, उन सब के भी काफ़ी पैसे इन्होंने दिए नहीं है, बाकी है. अब हमें काफ़ी टाइम से, हम 4 महीने से इससे जूझ रहे हैं कि हमें सैलरी मिल जाए. और आखिरकार तक हार के हमने युवा टीम की मदद ली है. युवा टीम हमें मदद कर रही है कि हमें सपोर्ट कर रही है कि हमें हमारी सैलरी मिल जाए. और हमें इतनी ही दरख्वास्त है कि हमें सब लोग सपोर्ट करें ताकि ये बंदा भाग ना जाए, क्योंकि हमें ये डर है कि उसको जैसे ही पता चलेगा वो कहीं भाग जाएगा और हमें सैलरी नहीं मिलेगी. तो हमें बस इतना ही सबको निवेदन करना है कि हमें मदद कीजिएगा कि हम सबको, स्टाफ को, मासियों को, सबको अपनी सैलरी मिल जाए. क्योंकि उसने कल ही हमारे स्टाफ के एक मासी को धमकी भी दी है कि मैं तेरे खिलाफ पुलिस का केस करूंगा, और अब तू तो गई. क्योंकि पूनम मैडम, जो पूनम देवी अग्रवाला, जो इस स्कूल की फाउंडर चेयरमैन थी, तो उसको लेके उसको धमकी दी है कि मुझे पता है तू पूनम के साथ थी, तो अब तुझे मैं, तेरे पे पुलिस केस कर रहा हूँ और अब तू तो जाएगी ऐसे.
तो बस अब निवेदन है युवा टीम से कि वो हमें सपोर्ट कर रहे हैं, तो साथ में सबको निवेदन है कि हम लोग हमें सपोर्ट करें कि हम सबको हमारी सैलरी मिले। સચિન જીઆઈડીસી હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ રોડ પર આવેલી કોલમ ઇન્ડસ્ટ્રીયલના ગોડાઉનમાંથી રૂપિયા 1.90 લાખની કિંમતના યાનના કાર્ટૂનની ચોરી કરી બાઇક અને છોટા હાથી ટેમ્પો લઈ આવેલા ઈસમો ભાગી છૂટ્યા હતા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જતા પોલીસે તેમની શોધખોળ હાથ ધરી હતી. બનાવ અંગે સચિન પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગત મુજબ વહેલી સવારે 4:30 વાગ્યાના અરસામાં મોટરસાયકલ ઉપર આવેલા 2 ઈસમો તથા છોટા હાથી ટેમ્પોમાં આવેલા ઈસમો હોજીવાલા ઇન્ડસ્ટ્રીઝ રોડ નંબર 12A પર આવેલી કોલમ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં પાછળના ભાગેથી લોખંડની જાળીને મારેલું તાળું તોડી ઘૂસ્યા હતા. કંપનીના માર્કાવાળું શટર ઊંચું કરી ગોડાઉનમાં રાખેલા રૂપિયા 1.90 લાખની મતાના નાયલોન યાનના 50 નંગ કાર્ટૂનો ચોરી ગયા હતા. સવારે બનાવ મામલે જાણ થતા તપાસ કરવામાં આવતા ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ જોવા મળી હતી. જે આધારે નીતિનભાઈ પાનસુરિયા દ્વારા સચિન પોલીસ મથકમાં મોટરસાયકલ અને ટેમ્પોમાં આવેલા ઈસમો વિરુદ્ધ ચોરી અંતર્ગત ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે. સચિનથી પ્રકાશ ભાવસારનો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. શહેર પોલીસ દ્વારા શહેરમાં બનતા ગુનાઓની માહિતી ઓનલાઈન રિલીઝ કરવામાં આવે છે. શહેરભરમાં બનતી ઘટનાઓની વિગતવાર માહિતી એક યાદી બનાવી વેબસાઇટ પર અપલોડ કરવામાં આવે છે. ત્યારે સુરત શહેરના પૂના વિસ્તારમાં બનેલી લૂંટની ઘટનામાં લૂંટારુઓએ ભોગ બનનારને આપેલી ગાળ પ્રેસ યાદીમાં શબ્દશઃ છાપીને સુરત શહેર પોલીસના પીઆરઓ વિભાગે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. ઓનલાઈન મુકાતી યાદી વિશ્વભરમાં લોકો જોતા હોય છે, ત્યારે અપશબ્દો શબ્દશઃ છાપીને સુરત શહેર પોલીસે નીચાજૂણું કર્યું છે. સુરત શહેરની હદમાં બનતી ગુનાખોરીની ઘટના સંદર્ભે નોંધાયેલી ફરિયાદ મીડિયા સુધી પહોંચાડવા સુરત શહેર પોલીસ પ્રેસ યાદી બનાવીને સુરતની અલગ અલગ પ્રેસ પર મેલ કરતી હોય છે, જેથી પત્રકારો સરળતાથી જે તે ઘટનાનું કવરેજ અને ફોલોઅપ લઈ શકે છે. ઘણી વખત આ યાદીમાં ટાઈપિંગ મિસ્ટેક થતી હોય છે, પરંતુ આ વખતે યાદી બનાવનારે બેદરકારી દાખવીને સીધી ગાળ જ પ્રેસ યાદીમાં છાપીને આ યાદી ઇન્ટરનેટ પર મૂકી દીધી, જેથી સુરત શહેર પોલીસની આબરૂના ધજાગરા ઉડ્યા છે અને આ બાબત પત્રકારોમાં ચર્ચાના ચગડોળે ચડી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. ઉધના મગદલ્લા રોડ પર આવેલી ગણેશ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના લુમ્સ ખાતાની સામે જાહેરમાં ગંજીપાનાનો જુગાર રમતા 5 જુગારીઓને ઝડપી પાડી ખટોદરા પોલીસે 11,700ની રોકડ કબજે કરી હતી. ખટોદરા પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત મુજબ મળેલી બાતમીના આધારે ખટોદરા પોલીસ મથકના કોન્સ્ટેબલ બોધાભાઈ ડાહિયાભાઈ ગત રાત્રે ઉધના મગદલ્લા રોડ સ્થિત ગણેશ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નંબર 9 અને 10ની સામે જાહેરમાં બેસી ગંજીપાનાનો હાર જીતનો જુગાર રમતા સુભાષ ભગવાન પાટીલ, રાજેન્દ્ર શાલિગ્રામ પાટીલ, સુનિલ શાલિગ્રામ પાટીલ, સુધાકર લીંબાભાઈ પટેલ અને જગદીશ સંભાજી પાટીલને ઝડપી પાડી દાવ પરના 3,260 અને અંગઝડતીના રૂપિયા 8,440 મળી કુલ 11,700ની રોકડ મત્તા કબજે કરી હતી. તમામ વિરુદ્ધ ગુનાની નોંધ કરી ઉમરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેમેરામેન સોહન પટેલ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત. શહેરમાં શુક્રવાર મોડી રાત્રિથી ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે શનિવારે સવારના સમયે ધીમી ધારે વરસતા વરસાદમાં પાંડેસરામાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનની છત ધડાકાભેર તૂટી પડી હતી, જેથી અન્ય રહેવાસીઓમાં ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. જો કે મકાનમાં રહેતા ભાડુઆત 15 દિવસ અગાઉ મકાન ખાલી કરીને જતા રહ્યા હોવાથી જાનહાનિ ટળી હતી. પાંડેસરા વિસ્તારમાં વર્ષો અગાઉ બાંધકામ થયેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના LIG આવાસ ખખડધજ સ્થિતિમાં છે, ત્યારે આજે વરસેલા વરસાદમાં મકાનની ઉપરની છત ધડાકાભેર તૂટી પડી હતી, જેથી અન્ય રહેવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો. દુર્ઘટના અગાઉ જ 15 દિવસે ભાડુઆત મકાન ખાલી કરીને જતા રહ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. જો કે સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ રીડેવલપમેન્ટની નોટિસ ફટકારવામાં આવી હોવા છતાં કોઈ કામગીરી ન થઈ હોવાથી આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. તુષાર શાહનો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. આજે ભટ્ટાર ઉમા ભવન પાસે આવેલ અર્જુન કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી SMC દ્વારા પાર્ક કરાયેલી ગાડીઓ ઉંચકવામાં આવી હતી. ત્યાંના સ્થાનિકોનું કહેવું છે કે SMCની ગાડીઓ દિવસ દરમિયાન 20થી વધુ વખત આવે છે અને 2 વ્હીલર ગાડીઓ ઉંચકીને જતા રહે છે. કોમ્પ્લેક્સનું પાર્કિંગ હોવા છતાં પણ SMC દ્વારા 2 વ્હીલર ગાડીઓ ઉંચકી લેવામાં આવે છે. ક્યાં રહેવાનું? अर्जुन कॉम्प्लेक्स. શું સમસ્યા છે? रोज पार्किंग से भी गाड़ी निकालते थे, कार इतनी बड़ी रहती, कार को हाथ नहीं लगाते,
खाली 2 व्हीलर को परेशान करते हैं। रोज में 20 बार आते हैं, 2 गाड़ियां 10-10 बार आती है। आप जहाँ गाड़ी रखते हो वहाँ पर आपकी प्राइवेट जगह है? हाँ, प्राइवेट जगह, बिल्डिंग की प्राइवेट जगह है, वो पार्किंग है, सभी उठा देते हैं। સમસ્યા છે આ ટ્રેનની, એટલે રોડ પર અમારી પ્રાઇવેટ જગ્યામાં અમારી 2 વ્હીલર પાર્કિંગ થાય છે, તો પણ આ લોકો દિવસમાં 20-20, 25-25 વાર આવીને પ્રાઇવેટ જગ્યામાંથી 2 વ્હીલર લઈ જાય છે અને 4 વ્હીલર આમની આમ પડી છે। આખા રોડ પર તમે જુઓ, તમને હજારોની સંખ્યામાં 4 વ્હીલર દેખાશે, બટ એકે 2 વ્હીલર 4 વ્હીલર એ લોકો હડતા નથી, 2 વ્હીલર વાળાને રોજે હેરાન કરે છે। ક્યાંથી ગાડીઓ લઈ જતા? આ લોકો પ્રાઇવેટ પાર્કિંગમાંથી તમારી ગાડી ઉચકીને લઈ જાય, પછી જવાબ આપે નહીં ને પાછળ અમે દોડવાનું, તો પણ ગાડી લઈને ભાગ્યા કરે એ લોકો। શહેરમાં 2 થી 3 કલાકમાં સાર્વત્રિક વરસાદ ખાબકતા સમગ્ર શહેર પાણી થઈ ગયા હતા। છેલ્લા 12 કલાકમાં શહેર અને જિલ્લામાં સુરત શહેરમાં 5 ઇંચ અને ત્યારબાદ જિલ્લાના ઉમરપાડા વિસ્તારમાં પણ 4 ઇંચ જેટલો સાર્વત્રિક વરસાદ નોંધાયો હોવાની વિગતો સુરત ફ્લડ કંટ્રોલ રૂમ પાસેથી જાણવા મળી છે। શહેરના 7 ઝોન પૈકી સેન્ટ્રલ ઝોનમાં 5 ઇંચ, રાંદેર ઝોનમાં 3 ઇંચ, કતારગામ ઝોનમાં 2 ઇંચ, ઉધના ઝોનમાં 20 મીમી, લિંબાયતમાં 2 ઇંચ અને અઠવા ઝોનમાં 48 મીમી જેટલો વરસાદ નોંધાયો છે। બીજી તરફ જિલ્લાના વિસ્તારોમાં ઉમરપાડા વિસ્તારમાં 4 ઇંચ, કામરેજમાં 2 ઇંચ, મહુવામાં 2 મીમી, માંગરોળમાં 1 મીમી અને પલસાણામાં 8 મીમી જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત। શહેરમાં શુક્રવારની રાત્રિથી ભારે કડાકા ભડાકા સાથે વરસાદ ખાબક્યો હતો। 3 કલાકમાં પડેલા 5 ઇંચ વરસાદ વચ્ચે અડાજણ ખાતે આવેલા નિશાન શોપિંગ સેન્ટર પર વીજળી પડી હતી, જેમાં એક દુકાનને નુકસાન થયું હતું। અડાજણ ખાતે આવેલા નિશાન શોપિંગ સેન્ટર પર વીજળી પડતા દુકાનને નુકસાન થયું હતું, જ્યારે સીડીઓ નીચે પાથરવામાં આવેલા માર્બલને પણ નુકસાન થયું હતું અને માર્બલ તૂટી ગયો હતો। સવારે શોપિંગ સેન્ટર પર આવેલા વેપારીઓ સમગ્ર સ્થિતિ જોઈને ડરી ગયા હતા। બીજી તરફ વીજળી પડતા આસપાસથી લોકો પણ ઘટના જોવા માટે ઉમટી પડ્યા હતા। કેમેરામેન પરેશ આંઠુ સાથે તુષાર શાહ, ચેનલ આઈ વિટનેસ, સુરત। આજે કોંકણ વિભાગ મહારાષ્ટ્રીયન મહાસેવા સંઘ દ્વારા સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સત્યનારાયણ કથા અલથાણ એસએમસી હોલ ખાતે રાખવામાં આવી હતી। સત્યનારાયણની કથામાં ચેનલ આઈ વિટનેસ અને નવગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત સહિત કોંકણ સમાજના લોકો હાજર રહ્યા હતા। સત્યનારાયણની કથા બાદ દ્વિતીય ડબલ બારી સામના ભજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉંદરેવાડી ગ્રામસ્થ ભજન મંડળ અને દત્ત ભજન મંડળ તેમજ નવનાથ ભજન મંડળ અને રામ સમર્થ ભજન મંડળ વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી। નિહાળીએ આ કાર્યક્રમના કેટલાક દ્રશ્યો। માંગરોળ ગ્રામસ્થ મંડળ દ્વારા આજે સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પ્રાર્થના ગીત, સાંસ્કૃતિક કાર્યક્રમ અને મુખ્ય અતિથિના સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લોકોએ મહાપ્રસાદીનો લાભ લીધો હતો। નિહાળીએ આ કાર્યક્રમના કેટલાક અંશો। શ્રી પરેશ બાલાસાહેબ કોલ, તેમનું સ્વાગત ગોંધીના માર્ગદર્શન કરી આપવામાં આવે છે વિનામૂલ્ય। તેમના માટે હવે હું શ્રી અનંત ઉર્ફે બપન ભવિષ્ય કાલગુડેને નિમંત્રણ કરું છું કે તેઓ સ્ટેજ પર આવે, જેઓનું ગાડીઓ ચાલુ રાખો। સન્માન કરે। જેઓ આજરોજ આપણા આમંત્રણને માન રાખી સુરત શહેરમાં આવેલા છે, તેઓએ તેમનો કિંમતી સમય આપણને આપ્યો છે અને તેના સાથે તેમણે ગણેશ સાવંત, ચેનલ આઈ વિટનેસના ડિરેક્ટરને નિમંત્રણ કરું છું કે તેઓ સ્ટેજ પર આવે, જેઓનું સન્માન શ્રી રમેશભાઈ શિંદે એડવોકેટ નોટરી કરશે।
હું શ્રી અશોક આત્મારામ કોટે નાયક મરાઠા સમાજ સેવા સંઘ કાર્યકારી અધ્યક્ષ જેઓને સ્ટેજ પર નિમંત્રણ કરું છું, જેઓનું સ્વાગત દંતારામ વિઠોબા શિંદે કરશે. શ્રી અશોક આત્મારામ કોટે જેઓનું સ્વાગત શ્રી દત્તા વિઠોબા શિંદે કરશે. सेवा संघ श्री गणेश बाबाजी शेडगी नायक मराठा समाज सेवा संघ समाज सेवक જેઓ આજરોજ કોઈ અન્ય કારણસર અહીંયા આવી શક્યા નથી, છતાં તેમની શુભેચ્છા આપણા સાથે મોકલાવી છે. હવે હું શ્રી પ્રદીપ ગંગારામ મોડે આયુષી ડેવલપર્સ ને સ્ટેજ પર નિમંત્રણ કરું છું, જેઓનું સ્વાગત શ્રી સખારામ બાબુરાવ શિંદે કરશે. હવે હું શ્રી સંતોષ શંકર સદાસ કોઠારી જ્વેલર્સ એમનું નિમંત્રણ કરું. સમાચારો સમાપ્ત કરતા પહેલા ફરી એકવાર નજર કરીશું આજના મુખ્ય સમાચારો પર. વરસાદને કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. ગંદકીને કારણે મચ્છરોના ઉપદ્રવ વધ્યા. અડાજણ ખાતે આવેલ નિશાન શોપિંગ સેન્ટર પર વીજળી પડી. વીજળી પડતા દુકાનને નુકસાન થયું. કોંકણ વિભાગ મહારાષ્ટ્રીયન મહાસેવા સંઘ દ્વારા સત્યનારાયણની મહાપૂજાનું આયોજન કરાયું. ચેનલ આઈ વિટનેસ અને નવ ગુજરાત ટાઈમ્સના મેનેજિંગ ડિરેક્ટર ગણેશભાઈ પી સાવંત રહ્યા હાજર. પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાનની છત તૂટી પડી. અને સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર. વરસાદની એન્ટ્રી સાથે સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ચેનલ આઈ વિટનેસ. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.